નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો નજર કરીએ 6 ઓગસ્ટને ગુરુવારના રાશિ ભવિષ્યપ્રમાણ. ચંદ્ર મેષ રાશિમાં છે અને ભરણી નક્ષત્રમાં છે. સૌપ્રથમ વાત કરીશું મેષ રાશિની. તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ એક વિશેષ આત્મવિશ્વાસને લઈને ઉગશે. કોઈક નવી શરૂઆત કરવાનું મન થાય તેવી પણ પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે. વ્યક્તિત્વમાં પણ એક અલગ પ્રકારનું તેજ તમને જોવા મળી શકે છે. આજના દિવસે તમે બની શકે છે કે તમારી બ્યુટી પર પણ ખાસ ધ્યાન આપતા જોવા મળી શકો છો. રોકાણની વાત કરીએ તો રોકાણની દ્રષ્ટિએ પણ આજનો દિવસ તમને ફાયદો કરાવે તેવી પ્રબળ શક્યતાઓ જણાઈ રહી છે. હવે વાત કરીએ વૃષભ રાશિની. તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખાસ તમારે બજેટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત છે. એટલે કે નકામા ખર્ચને ટાળવાની જરૂરિયાત છે. ક્યાંક તમે કોઈ શોપિંગ માટે જાઓ તો તેની ઉપર ખાસ તમારે બજેટ ઉપર ફોકસ કરવું જોઈએ, જેથી કરીને ખોટા નાણાંનો વ્યય ન થાય. આ સિવાય બની શકે છે કે કોઈ દોડા ધક્કાની અંદર, ખાસ કરીને હોસ્પિટલના દોડા ધક્કાની અંદર તમારો ખર્ચ થાય તેવી પણ એક શક્યતાઓ જણાઈ રહી છે. આ સિવાય વિદેશ સંબંધિત કોઈ કામ તમે કોઈને સોંપ્યું હશે કે જાતે કરતા હશો તો કોઈ ફી વધારાને કારણે પણ તમારું બજેટ ખોરવાય તેવી પણ એક શક્યતા છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે જો તમે આજના દિવસે રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય તો ખાસ તમારે રોકાણ કરવાથી બચવું જોઈએ. હવે વાત કરીએ મિથુન રાશિની. તો મિથુન રાશિના જાતકો માટે જે જાતકો ખાસ નોકરી ધંધાની શોધખોળમાં છે, અથવા તો જેમને એવું થઈ રહ્યું છે કે ક્યાંક મારે સારી નોકરી શોધવી જોઈએ, કે સારો નફો થાય એવો બિઝનેસ કરવો જોઈએ, તો ખાસ આજના દિવસે તમને મિત્રોના રેફરન્સથી કોઈ સારા ધંધાની દિશા મળી શકે છે, અથવા તો કોઈ જોબ માટેનો રેફરન્સ મળી શકે છે. જે લોકો દૂર દૂરથી પણ વિવિધ ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક સહિતના સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજા સાથે સંપર્કમાં છે, તેમને તેમના રેફરન્સથી પણ સારામાં સારો નોકરી ધંધો મળે તેવી પણ એક શક્યતા હાલ જણાઈ રહી છે. આજના દિવસે જો તમે રોકાણ કરવાનું વિચારતા હશો તો રોકાણમાં પણ તમને ફાયદો થાય તેવી શક્યતા જણાઈ રહી છે. હવે વાત કરીએ કર્ક રાશિની. તો કર્ક રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ તમારા કાર્યના વખાણ ઓફિસની અંદર બોસ દ્વારા કરવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. જે સહકર્મચારીઓ અગાઉ તમારી સાથે પોલિટિક્સ કરી રહ્યા હતા અથવા તો તમને સપોર્ટ નહોતા કરતા, તે જ સહકર્મચારીઓ હવે તમારી ફેવર કરતા જોવા મળી શકે છે. આજના દિવસે બની શકે છે કે ક્યાંક કોઈક ઇન્ક્રીમેન્ટ અંગેની કાર્યવાહી ચાલતી હોય તો તેમાં પણ તમારા પક્ષમાં વાત જાય અને તમને સારામાં સારું ઇન્ક્રીમેન્ટ મળે તેવી પણ એક શક્યતા જણાઈ રહી છે. આ સિવાય આજના દિવસે ક્યાંક જો તમે જોબને સ્વિચ ઓવર કરવા માંગતા હશો તો તેમાં પણ તમને ફાયદો જરૂરથી થાય તેવી શક્યતા છે. આજના દિવસે જે જાતકો બિઝનેસ કરી રહ્યા છે તેમને બિઝનેસની અંદર પણ સારામાં સારો ફાયદો થાય તેવી શક્યતા જણાઈ રહી છે. રોકાણની દ્રષ્ટિએ વાત કરીએ તો રોકાણની રીતે પણ આજનો દિવસ તમને ફાયદો કરાવે તેવી પ્રબળ શક્યતા જણાઈ રહી છે. હવે વાત કરીએ સિંહ રાશિની. તો સિંહ રાશિના જાતકોને આજના દિવસે ખાસ કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનું થાય તેવું બની શકે છે. બની શકે છે કે ક્યાંક કોઈ ગુરુ કે વડીલ સમાન કોઈ વ્યક્તિને મળવાને કારણે તમને જીવનમાં એક અલગ પ્રકારની ઉર્જાનો અનુભવ થઈ શકે છે. આજના દિવસે એવું પણ બની શકે છે કે ક્યાંક કોઈક ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાં તમે હો તો આજના દિવસે તમને પિતા દ્વારા પણ મદદ મળી રહે. રોકાણની વાત કરીએ તો રોકાણની રીતે પણ આજનો દિવસ તમને ફાયદો કરાવે તેવી શક્યતા હાલ જણાઈ રહી છે. હવે વાત કરીએ કન્યા રાશિની. તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ખાસ થોડો પડકારભર્યો રહેશે. આજના દિવસે કોઈક અચાનક ફેરફાર થઈ શકે છે. ગુપ્ત બાબતો ઉપર તમે આજના દિવસે ફોકસ કરતા જોવા મળી શકો છો. કોઈક નવું સંશોધન કે કોઈક સંશોધન થયું હોય તેવું રીડિંગ કરતાં પણ તમે જોવા મળી શકો છો. આજના દિવસને ખાસ સાવધાનીપૂર્વક પસાર કરવાની જરૂરિયાત છે. ખાસ વાણી ઉપર નિયંત્રણ રાખવું જોઈએ, અન્યથા સાસરી પક્ષ સાથેના તમારા જે સંબંધો છે તે ગરમાય તેવી પણ શક્યતા છે.
જૂની કોઈ બીમારી હોય તો તેમાં પણ તમારે ખાસ ડૉક્ટરને બતાવવું જોઈએ અને તે અંગે ખાસ ટ્રીટમેન્ટ લેવી જોઈએ, જેથી કરી અને આ બીમારી પાછળ વધુ પડતો ખર્ચ જે આવવાની એક શક્યતા જણાઈ રહી છે તે અટકી શકે. ખાસ રોકાણ કરવાથી બચવું જોઈએ. હવે વાત કરીએ તુલા રાશિની. તો તુલા રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ તમને તમારા લાઈફ પાર્ટનરનો ખૂબ જ પ્રેમ મળશે. આજના દિવસે બની શકે છે કે લાઈફ પાર્ટનર દ્વારા તમને તમારા બિઝનેસ કે જોબ અંગે, ખાસ કરીને જે જાતકો કોઈ નવી દિશામાં જવા માંગે છે બિઝનેસમાં કે જોબની અંદર, તેમને તે અંગેના સારામાં સારા આઈડિયા તેમના લાઈફ પાર્ટનર દ્વારા આપવામાં આવી શકે છે. આ સિવાય આજના દિવસે તમારા જાહેર સંબંધો પણ તમે અનુભવશો કે મજબૂત થઈ રહ્યા હોય. રોકાણની વાત કરીએ તો રોકાણ માટે પણ આજનો દિવસ ઉત્તમ સાબિત થશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ તમારે વાણી ઉપર નિયંત્રણ રાખવાની જરૂરિયાત છે. અન્યથા જોબ કે બિઝનેસની અંદર તમને થોડી પીછેહટ મળે તેવી એક શક્યતા જણાઈ રહી છે. આજના દિવસે ખાસ તમારે તમારા જે રૂટીન છે તેની ઉપર કામ કરવાની જરૂરિયાત છે. જો તમારું રૂટીન, ખાસ કરીને સૂવા ઉઠવાનું રૂટીન જો મેન્ટેન નહીં હોય તો તમને તકલીફ પડે અને તેના કારણે કોઈ સિઝનલ બીમારી થાય તેવી પણ એક શક્યતા જણાઈ રહી છે. તો ખાસ તમારે તમારા રૂટીનને મેન્ટેન કરવાની જરૂરિયાત છે. આ સિવાય આજના દિવસે બની શકે છે કે ક્યાંક તમે કોઈ લોન લેવા માટે એપ્લાય કર્યું હોય તો તે કામમાં થોડો વિલંબ આવે તેવી પણ એક શક્યતા છે. જૂના કોઈ કોર્ટ કેસ ચાલતા હોય તો તેમાં પણ દોડા ધક્કા આજના દિવસે થાય તેવી શક્યતા હાલ જણાઈ રહી છે. રોકાણ કરવાથી ખાસ આજના દિવસે તમારે દૂર રહેવું જોઈએ. હવે વાત કરીએ ધન રાશિની. તો ધન રાશિના જાતકો માટે આજના દિવસે સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર તમને પ્રાપ્ત થઈ શકે છે. જે લોકો લિવ ઇન રિલેશનશિપમાં છે તેમને ખાસ પ્રેમી અને પ્રેમિકાનો સારામાં સારો પ્રેમ મળતો જોવા મળી શકે છે. જે લોકો પરણિત છે તેઓ પણ પતિ કે પત્ની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતા જોવા મળી શકે છે. આ સિવાય આજના દિવસે તમે કોઈ નવી સ્કિલ શીખતા જોવા મળી શકો છો. જો તમે બુક્સ વસાવી હોય અને છેલ્લા ઘણા સમયથી કોઈ રીડિંગ ના થઈ શકતું હોય તો આજના દિવસે બની શકે છે કે તમે તેનું વાંચન કરતાં પણ જોવા મળી શકો છો. રોકાણની વાત કરીએ તો રોકાણની રીતે પણ આજનો દિવસ તમને સારામાં સારો ફાયદો કરાવે તેવી શક્યતા છે. હવે વાત કરીએ મકર રાશિની. તો મકર રાશિના જાતકો માટે આજના દિવસે જો તમે કોઈ ડીલ કરવા માંગતા હશો તો તે ડીલની અંદર સારામાં સારો ફાયદો તમને થાય તેવી શક્યતા છે. ખાસ જે ડીલ અંગે અગાઉ ઇન્ક્વાયરી નહોતી આવતી તે તમામ ડીલો અંગે તમને ઇન્ક્વાયરી આવતી જોવા મળી શકે છે. આજના દિવસે ક્યાંક તમારે ડીલ અંગે જો ફાઇનલ કોલ લેવાનું થાય તો તમારે એક બેલેન્સ માઇન્ડસેટ સાથે કહેતા કે બહુ ઉતાવળ પણ નહીં અને બહુ વિલંબ પણ નહીં, એ રીતે બેલેન્સ માઇન્ડસેટ સાથે તમારે નિર્ણય લેવો જોઈએ, જેથી કરી અને આ ડીલ તમને ફાયદો કરાવીને જાય. હવે વાત કરીએ કુંભ રાશિની. તો કુંભ રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ રોકાણ કરવાથી બચવું જોઈએ. ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કામ જો તમે હાથમાં લીધું હશે તો બની શકે છે કે તમને એવું લાગશે કે ખૂબ જ મહેનતના અંતે, ખૂબ જ દોડા ધક્કાના અંતે તમારા બધા કામ પાર પડ્યા છે. જે સરળતાથી કામ પાર પડવા જોઈએ તેવા કામ સરળતાથી પાર પડશે નહીં. આ સિવાય તમારે જૂના પાડોશીઓ સાથે પણ આજના દિવસે મુલાકાત થાય તેવી પણ પ્રબળ શક્યતાઓ છે. કોઈ નાની એવી ટ્રીપનું અચાનક જ પ્લાનિંગ થાય તેવી પણ એક શક્યતા હાલ જણાઈ રહી છે. આજના દિવસે ખાસ તમારે રોકાણ કરવાથી બચવાની જરૂરિયાત છે. હવે વાત કરીએ મીન રાશિની. તો મીન રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ તમને તમારા કુટુંબથી સારામાં સારી ઇન્કમ થાય તેવી શક્યતા છે. કહેતા કે ધન લાભ કુટુંબ દ્વારા થાય તેવા યોગો જણાઈ રહ્યા છે. ખાસ તમારી વાણીના પગલે આજના દિવસે જે સંબંધો
અગાઉ તમે ગુમાવી બેસ્યા હતા કે મન દુઃખ થઈ ગયું હતું અગાઉ કોઈ કુટુંબીજન સાથે, તો તે સંબંધોને તમે પરત મેળવી શકશો. ખાસ આજના દિવસે તમે સારામાં સારી બચત પણ કરતા જોવા મળી શકો છો. હા, જો કે સંબંધોની બાબતમાં સામે તરફે જો બાંધછોડ થાય તેટલી જ બાંધછોડ તમારે પણ તૈયારી સાથે કરવી પડશે, તો જ તમને ફરીથી આ સંબંધો એસ્ટાબ્લિશ કરતા જોવા મળી શકશે. ખાસ રોકાણની વાત કરીએ તો રોકાણની દ્રષ્ટિએ પણ આજનો દિવસ તમને ફાયદો કરાવે તેવી શક્યતા જણાઈ રહી છે. ઓમ નમઃ શિવાય.